દાહોદ જિલ્લામાંથી એક ચકચાર મચાવનારી ઘટના જેને સૌ કોઈએ હચમચાવી નાખ્યો છે અને આ ઘટના સાંભળ્યા બાદ આપને પણ લાગશે કે કદાચ ઘોર કળિયુગ આવી ગયું છે। થોડાક દિવસો પહેલાં જ પરણીને સાસરે ગયેલી પુત્રવધુ સામે તેના સસરાએ દાનત બગાડી હતી અને આખરે તેને કેફી દ્રવ્ય પીવડાવી તેને વાસનાનો શિકાર બનાવી હતી। આ ઘટનાથી હચમચી ગયેલી દીકરી તેના ઉપર શું વીતી હશે આપ કલ્પના કરી શકો છો। અને આખરે તેની તબિયત બગાડતા તેને દાહોદના સેફી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો। આ ઘટના અંગે હવે પોલીસે 0 નંબરથી ફરિયાદ દાખલ કરી હોવાનું સામે આવી રહ્યું છે। દરઅસલ આ ઘટના મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ વિકાસખંડના ઉદયપુર ગામની છે। આ ઉદયગઢ ગામમાં દાહોદ જિલ્લાની એક યુવતી જેના લગ્ન થયા હતા 25 જાન્યુઆરી એટલે કે 1 મહિના અગાઉ તે પરણીને તેને તેના સાસરે વળાવવામાં આવી હતી। માતા પિતા ખુશ હતા કારણ કે તેમની એક વાલસોઈ દીકરી તેમના નવા ઘર સંસાર માંડવા ગઈ છે, પરંતુ તેમને ખબર નહોતી કે તેમની દીકરી સાથે આવનારા 48 કલાકમાં શું મળવાનું છે। દીકરી જ્યારે તેના સાસરે પહોંચી ત્યારે કહેવાતા સસરાએ દાનત બગાડી હતી અને ઘરે ગયાના બીજા દિવસે એટલે કે તેનો પતિ ગેરહાજર હતો તે સમયે તેના સસરાએ તેને ચોકલેટ જેવું કેફી દ્રવ્ય આપ્યું હતું। તેનાથી પુત્રવધુને ખબર નહીં હશે કે આ તેમના સસરાએ આપેલી ખાદ્ય વસ્તુ ખાવી જોઈએ કે નહીં। તેને સસરાને પિતા માની તેમના દ્વારા આપેલી ચોકલેટ જેવી વસ્તુ ખાઈ લીધી હતી। ત્યારબાદ તે બેભાન થઈ હતી અને હોશમાં આવી ત્યારે તેને ખબર પડી કે તેનું સર્વસ્વ લૂંટાઈ ગયું હતું। આખરે આ ઘટનાથી હેબતાઈ ગયેલી તૂટી ગયેલી આ નવપરિણીત પુત્રવધુની તબિયત બગડતા તેને તાત્કાલિક દાહોદના એક ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। આ ઘટનાની જાણ જ્યારે તેના પિતાને થઈ, તેમના પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને આખરે તેની દીકરીને ન્યાય આપવા માટે તેની સાથે ખોટું કરનારને યોગ્ય સજા થાય તે માટે તેને પોલીસની મદદ મેળવી અને પોલીસે પણ આ કેસમાં સંવેદનશીલતા દાખવી, ગંભીરતા દાખવી બી ડિવિઝન પોલીસ મથકમાં 0 નંબરથી ફરિયાદ દાખલ કરી અલીરાજપુર પોલીસને સોપરત કરવામાં આવી છે। આ ઘટના પરથી સાબિત થાય છે કે ઘોર કળિયુગ ચાલી રહ્યું છે, કારણ કે એક પુત્રવધુ જ્યારે પોતાના દીકરાનું ઘર પરિવાર વસાવવા આવે છે ત્યારે તે દીકરી સમાન હોય છે, પરંતુ આવી જ દીકરી સામે જ્યારે કોઈ બાપ તરીકેનો સસરો દાનત બગાડે, તેની સાથે તે કુકર્મ કરે તો તેને સમાજ પણ માફ નથી કરતો, તેને ભગવાન પણ માફ નથી કરતો અને આખરે એને જે સજા થવી જોઈએ તે માટે હવે પોલીસ આગળ આવી છે અને પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।